Let us play family. ચલો ને કુટુંબ રમીએ. મારું કુટુંબ, તમારું કુટુંબ, એમાંથી ખોવાઈ ગયું આપણું કુટુંબ. આ પશ્ચિમની સંસ્કૃતિ હતી એ ભારતમાં ઘૂસી ગઈ. છેલ્લા 50 વર્ષથી ભારત આમાંથી પીડાય છે. ચલો, આ મારું કુટુંબ, આ તારું કુટુંબ. આ હતું નહીં આપણે ત્યાં હતું આપણું કુટુંબ. આપણે ત્યાં દાદા દાદી, કાકાઓ કાકી, 5 કાકાઓ તો 5 કાકી, 5 કાકા કાકીના સંતાનો, દરેકના 2-3 હોય, 4 હોય, 5 હોય. એ જમાનામાં તો છૂટ હતી. તો 25-30 સંતાનો થયા. એક્ઝેક્ટલી ધ વર્ડ યુઝડ ફોર ધેટ, કઝિન્સ. અમે પિતરાઈ તો છીએ, મારા કાકાનો દીકરો, કાકાની દીકરી. આ એક કુટુંબ રહેતું. એક જ મકાનમાં રહે, 2-3-4 માળમાં સાંકડે મોકળે રહે. બધા કાકાઓ ભલે આપણા માટે હોય, પણ એ તો બધા ભાઈ છે ને, બધાની પત્નીઓ સાથે. બધા બહુ જ હોશિયાર હોય, ને ખૂબ હોશિયાર હોય. પણ કોઈનું કઈ ના ચાલે. ચાલશે દાદા અને દાદીનું. દાદા દાદી નક્કી કરશે કોને પરણવાનું, ક્યાં પરણવાનું, કેવી રીતને, શું વગેરે. લગ્ન પણ દાદા દાદી નક્કી કરશે. રહેશું ભેગા. ઓકે. દાદા દાદીની મરજી વગર સંતાનની હા કે ના પણ તમે નથી કરી શકતા. દાદા કહેશે દીકરો મંજૂર છે, દીકરી મંજૂર છે, 2 દીકરા મંજૂર છે, 3 દીકરીઓ મંજૂર છે. દાદા દાદી નક્કી કરશે લગ્ન, દાદા દાદી નક્કી કરશે બાળકો. અને આપણે જન્મીને મોટા થાય, આ બધા ભાઈઓ એમના ખુદના પોતાના સંતાનો, એ ભણશે કેટલું, કેવી રીતે ભણશે, ક્યાં ભણશે, ને ભણ્યા પછી શું કરશે એ પણ દાદા નક્કી કરે. દાદા કહેશે તું નોકરી કર, તું ધંધો કર. બધું એમના પુત્ર માટેનો નિર્ણય દાદા લેશે. અને ખાનદાની જુઓ તમે, આપણે તો ક્યાંના છીએ. જ્યારે દશરથ કે કાલે તારો રાજ્યાભિષેક, તો કે હા. સવારે કે તું જંગલમાં જા, હા. આપણે તો એ સંસ્કૃતિના છે. તો આપણે આપણા માતા પિતાને કેવી રીતે કહીએ, ના પપ્પા હું દુકાને નહીં બેસું, ના પપ્પા મારે સાયન્સમાં જવું છે, ના પપ્પા હું આર્ટ્સ નહીં કરું. કેવી રીતે કહીએ? ના પપ્પા મારે આ પત્ની નહીં ચાલે. આ તો એ જમાનામાં શક્ય નહોતું. એટલે સંતાનોએ શું કરવું એ તો દાદા દાદી નક્કી કરતા હતા. પણ આયેલી વહુઓ પણ એક જ શબ્દ બોલતી, હા બા. અને બા કે દરેક વહુએ તું લુગડા ધોઈ કાઢજે, તું રસોઈ સંભાળજે, તું બહાર જઈને શાક પાંદડું બધું ખરીદી કરજે, અને તમે 2 નાની વહુઓ બધાના છોકરાઓનું ધ્યાન તમે રાખજો. અને વહુઓએ ખાલી હા બા બોલવાનું, દીકરાઓએ હા બાપુજી જ બોલવાનું, કોઈ દલીલ નહીં. અરે એટલા બધા કુટુંબ સરસ મેં જોયા છે કે બા નક્કી કરે કે શાકભાજી કઈ દુકાનથી લાવવાની. અચ્છા, સવારે ભીંડા બનાયા હતા ને, હા તો સાંજે આ શાક જ લાવજો. આ નક્કી પણ બા કરે. રોટલી બનાવી છે કે ભાખરી, નક્કી બા કરશે. ઘરમાં લાઈફ બોય સાબુ વાપરવું છે કે લક્સ સાબુ, એ નક્કી બા કરશે. અને બા એ બધી વહુઓ માટે એક સમાન સાડીઓ, એના કપડા બધું પસંદ બા કરીને લઈ આવશે, એનો વર નહીં. તમે જુઓ, એક કુટુંબમાં 30-40 જણા રહેતા. પછી એવું લાગે ને કે થોડીક ગર્દી થાય છે. હા, તો દાદા બાજુમાં નાનું મકાન બીજું ખરીદે, કાં તો બીજા 2-3 મકાન ભાડે રહે. હા, બધા આજુબાજુ જાય, રાત્રે સુવા, આરામ કરવા, જો. પણ જમશે તો બધા એક જ રસોડે.
અને આ વર્ષો સુધી ચાલ્યું. આ પ્રથા હતી. ફાયદો હતો આમાં કઈ? હા, 5 દીકરાઓ ના જે સંતાનો થયા એને રમાડ્યા કોણે? બા અને બાપુજી. એમને તો ક્યાં કઈ કામ કરવું હતું. બધાને ઉછેર્યા બા બાપુજીએ. બધાને એકડો પાડતા બા બાપુજીએ શીખવાડ્યું. આપણે ના રમાડી શકીએ એવી વ્યવસ્થા હતી. હું મારા દીકરાને ના રમાડી શકું, મારી દીકરીને ના રમાડી શકું, એના કપડા હું ના ખરીદી શકું. એ વડીલો કરશે. અને કેવી સરસ વ્યવસ્થા હતી. માની લઈએ કે દાદાજી જતા રહ્યા તો કોણ? બા કોણ? તો સૌથી મોટો દીકરો દાદાની જેમ કુટુંબનો વહીવટ કરશે ને સૌથી મોટી વહુ એ બાની જગ્યા લઈને વહીવટ કરશે. હવે સાંજ પડી, મારી વહુને લઈને હું બગીચામાં જઉં, ફરવા જઉં, પિક્ચરો જોવા જઉં, એવું નહોતું થતું. સાંજ પડી, રસોઈ થઈ, બધા ભેગા જમી ગયા અને ત્યાર પછી સુવાનો ટાઈમ થઈ ગયો, વર આવી ગયા, તોય પણ કોઈ વહુ સીધી ઊભી થઈને એના વર જોડે એના બેડરૂમમાં જતી રહે, આવું નહોતું બનતું. બાની સાથે બધી વહુઓ બેઠી હોય અને પછી રાત્રે મોડા 10 વાગે 11 વાગે જેટલું પણ, ત્યારે બા કે જાઓ હવે વહુ જાઓ તમારા ઓરડામાં જાઓ, ત્યારે જવાનું. આ સંયુક્ત કુટુંબ હતું. લાજવાબ વ્યવસ્થા હતી જેમાં ખબર જ ના પડી કે આપણે ક્યારે મોટા થઈ ગયા, કેવી રીતે ભણ્યા, આપણું લગ્ન ક્યારે થઈ ગયું, આપણે બાળકો કેવી રીતે થઈ ગયા, અરે આપણા બાળકો કેવી રીતે ઉછરી ગયા, એટલા સરસ ઉછરી ગયા. એ આપણે તો આજના જમાનામાં 2 નથી ઉછેરી શકતા, આ લોકોએ 20 ઉછેરી આપ્યા. એક ભવ્ય વડલો અને એની છાયામાં કેટલા બધા લોકો ઉછરી ગયા. આ હતી ભારતની સંયુક્ત કુટુંબ પ્રથા, યુનાઇટેડ ફેમિલી. આજે હવે તો પતી ગયું છે, પણ આજે સુરતમાં હજી એક એવું કુટુંબ છે જે વિસ્તરતું 400 જણા થઈ ગયા છે એક જ કુટુંબમાં. હા, થોડુંક ફેર છે. બધા કરોડપતિઓ છે, વિશ્વના કોઈ પણ દેશોમાં કમાવા માટે ફેલાઈ ગયા છે ચારે બાજુ. પણ આ 400 જણાનો સંપ છે. દિવાળીની આગલી રાતે એ લોકો બધા 400 જણા આવી જાય છે અને લાભ પાંચમ સુધી એ જ જૂના ઘરમાં 400 જણા રહે છે અને પાંચમ પછીના દિવસે બધા પોતપોતાની જગ્યાએ એમની દુનિયામાં જતા રહે છે. હજી એક જબરજસ્ત રેકોર્ડ છે આ કુટુંબનો. તો આઈ થિંક હું અહીંયા કોઈ ફાયદા, કોઈ ગેરફાયદા એની ચર્ચા કરતો જ નથી. હું એમ કહું છું એક આ પ્રથા હતી આપણી પાસે અને એ વર્ષો સુધી ચાલી, પેઢીઓ સુધી ચાલી અને એની અંદર સમાજ ઉછળ્યો, તંદુરસ્ત થયો, સંસ્કારી બન્યો અને એ હતી સંયુક્ત કુટુંબ પ્રથા.